તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો આજના વિડીયોમાં આપણે છે 11 જુલાઈથી લઈને 20 જુલાઈ સુધીના જે પણ અગત્યના કરંટ અફેર્સના પ્રશ્ન છે તે આપણે આ વિડીયોમાં લઈને આવ્યા છીએ. તો વિડીયોમાં છે શરૂઆતથી અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલો પ્રશ્ન છે, નર્મદા પ્રોજેક્ટ ચૂકવણી કરારમાં કયા 4 રાજ્યો સામેલ છે? તો જવાબ આવશે ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન રાજ્ય. ત્યારબાદ વર્લ્ડ એલએનજી રિપોર્ટ અનુસાર રીગેસિફિકેશન ક્ષમતામાં ભારત કયા દેશને પાછળ છોડી વિશ્વનો ચોથો સૌથી મોટો માર્કેટ બન્યું છે? તો જવાબ આવશે સ્પેન. ત્યારબાદ તાજેતરમાં જૂન 2024માં જાહેર કરાયેલ એનિમિયા મુક્ત ભારત અભિયાનની નવી ઓપરેશનલ માર્ગદર્શિકામાં કઈ નવી વ્યૂહરચના અપનાવવામાં આવી છે? તો જવાબ આવશે 7x7x7 વ્યૂહરચના. ત્યારબાદ કયા રાજ્યને ભારતનું છઠ્ઠું સંપૂર્ણ સાક્ષર રાજ્ય જાહેર કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ઉત્તરાખંડ રાજ્યને. ત્યારબાદ વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026 હેઠળ કયા સ્થળને વિશ્વનું સૌથી મોટું ડેટા સેન્ટર સિટી તરીકે વિકસાવવાની જાહેરાત કરવામાં આવી છે? તો જવાબ આવશે ધોલેરાને. ત્યારબાદ ગ્લોબલ લિવેબિલિટી ઇન્ડેક્સ 2026માં નવી દિલ્હી કયા ક્રમ ઉપર રહ્યું છે? તો જવાબ આવશે 120મા ક્રમ ઉપર રહ્યું છે. ત્યારબાદ તાજેતરમાં સમગ્ર શિશુ બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ કયા વય જૂથના બાળકોના સ્વાસ્થ્ય માટે શરૂ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે જન્મથી 36 મહિના સુધીના બાળકો માટે. ત્યારબાદ તાજેતરમાં જુલાઈ 2026માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઇન્ડોનેશિયાના કયા પ્રખ્યાત હિન્દુ મંદિરની મુલાકાત લીધી હતી? તો જવાબ આવશે પ્રબ્બાનંદ મંદિર છે તેની મુલાકાત લીધી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નમો સ્વચ્છતા અભિયાન અંતર્ગત હોસ્પિટલોમાં સફાઈ ઝુંબેશ કઈ તારીખ દરમિયાન ચલાવવામાં આવી? તો જવાબ આવશે 1 થી 7 જુલાઈ 2026 દરમિયાન છે આ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. ત્યારબાદ જીનીવા ખાતે યોજાયેલી યુનિકેટેડની જે છે 9મી ગ્રાહક સુરક્ષા બેઠકના અધ્યક્ષ તરીકે કયા દેશે નેતૃત્વ કર્યું હતું? તો જવાબ આવશે ભારત દેશે. ત્યારબાદ હેપી સિટી ઇન્ડેક્સ 2026માં કયું ભારતીય શહેર વૈશ્વિક સ્તરે ટોપ 10માં સ્થાન મેળવનાર એકમાત્ર શહેર બન્યું છે? તો જવાબ આવશે જયપુર શહેર. ત્યારબાદ યુપીઆઈ સેવાઓ શરૂ કરનાર વિશ્વનો 10મો દેશ કયો છે? તો જવાબ આવશે ગ્રીસ છે તે 10મો દેશ બન્યો છે. ત્યારબાદ ભારતની અધ્યક્ષતામાં ત્રીજી બ્રિક્સ ટ્રાન્સપોર્ટ વર્કિંગ ગ્રુપની બેઠક કયા શહેરમાં યોજાઈ રહી છે? તો જવાબ આવશે નાગપુરમાં. ત્યારબાદ તાજેતરમાં જુલાઈ 2024માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 1 કલાકમાં કેટલા લાખ વૃક્ષો વાવીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે? તો જવાબ આવશે 3.61 લાખ જેટલા જે છે વૃક્ષો છે 1 કલાકમાં વાવીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ત્યારબાદ તાજેતરમાં જ ભારતીય નૌકાદળના ઈસ્ટર્ન ફ્લીટમાં સામેલ કરાયેલું INS મહેન્દ્રગિરી કયા પ્રોજેક્ટ અંતર્ગત બનેલું જહાજ છે? તો જવાબ આવશે પ્રોજેક્ટ 17A અંતર્ગત છે આ જે છે જહાજ બનાવવામાં આવેલું હતું. ત્યારબાદ મહિલાઓ અને બાળકોની ઓનલાઈન સુરક્ષા માટે ગુજરાત પોલીસ દ્વારા જુલાઈ 2026માં કયું અભિયાન શરૂ કરાયું છે? તો જવાબ આવશે ઓપરેશન સુરક્ષિત સાયબર સ્પેસ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે જીનીવામાં AI સમિટ કયા વર્ષમાં યોજાઈ રહી છે? તો જવાબ આવશે વર્ષ 2027માં. ત્યારબાદ તાજેતરમાં જ જુલાઈ 2026માં ગુજરાતના કયા પ્રખ્યાત મસાલા બજારના જીરું અને વરિયાળી છે તેને GI ટેગ એનાયત કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે
ઊંઝા ખાતે મિત્રો જે પ્રખ્યાત જીરું અને જે વરિયાળી છે ત્યાંની, તેને છે તાજેતરમાં જ જીઆઈ ટેગ છે તે આપવામાં આવેલો છે. ત્યારબાદ ફોર્ચ્યુન ઇન્ડિયા દ્વારા વર્ષ 2026ની સૌથી શક્તિશાળી 100 મહિલાઓની યાદીમાં કોણે પ્રથમ સ્થાન મેળવ્યું છે? તો જવાબ આવશે નીતા અંબાણીએ છે પ્રથમ સ્થાન મેળવ્યું છે. ત્યારબાદનો પ્રશ્ન, તાજેતરમાં ભારતની મુલાકાતે આવેલા જાપાનના વડાપ્રધાન કોણ છે? તો જવાબ આવશે સનાઈ તાકાઇચી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે લોર્ડ્સના મેદાન પર રમાયેલી સૌપ્રથમ મહિલા ટેસ્ટ છે તે મેચમાં ભારતે કોને હરાવ્યું? તો જવાબ આવશે ભારતે મિત્રો છે ઇંગ્લેન્ડની ટીમને છે હરાવ્યું હતું. મિત્રો લોર્ડ્સમાં જે પ્રથમ વખત મહિલાઓનો જે છે ટેસ્ટ મેચ યોજાવાનું હતું જેમાં ભારતની ટીમે ઇંગ્લેન્ડની ટીમને હરાવ્યું હતું. ત્યારબાદ તાજેતરમાં જાહેર થયેલા ઓલ ઇન્ડિયા સર્વે ઓન હાયર એજ્યુકેશન 2023-24ના અહેવાલ મુજબ ઉચ્ચ શિક્ષણમાં કયું રાજ્ય સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે? તો જવાબ આવશે તમિલનાડુ રાજ્ય. ત્યારબાદ જુલાઈ 2026માં કઈ 2 અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓના સંશોધકોએ છે ઘા રૂઝાવવાની જે પ્રક્રિયા છે તેને ઝડપી બનાવવાનો નવતર હાઇડ્રોજેલ વિકસાવ્યો છે? તો જવાબ આવશે આઈઆઈટી ગાંધીનગર અને નિરમા યુનિવર્સિટી દ્વારા છે આ નવતર પ્રયોગ વિકસાવવામાં આવ્યો છે. ત્યારબાદ જુલાઈ 2026માં ભારત કયા શહેરમાં બ્રિક્સ શ્રમ અને રોજગાર મંત્રીઓની બેઠકોનું આયોજન કરવાનું છે? તો જવાબ આવશે હૈદરાબાદ શહેરમાં આનું આયોજન કરવામાં આવશે. ત્યારબાદ તાજેતરમાં પ્રવાસન મંત્રાલયે ભારતીય પ્રવાસનોના ડિજિટલ પ્રમોશન માટે કઈ વૈશ્વિક ટેક કંપની સાથે કરાર એટલે કે MOU કર્યા છે? તો જવાબ આવશે ગૂગલ ઇન્ડિયા સાથે. ત્યારબાદ વિમ્બલ્ડન 2026માં મેન્સ સિંગલનો ખિતાબ સતત બીજી વખત જીતનાર જેનિક સિનર કયા દેશના ટેનિસ ખેલાડી છે? તો જવાબ આવશે ઇટલીના છે. અને વિમન્સ સિંગલની જો તમને પૂછવામાં આવે તો વિમન્સ સિંગલમાં લિન્ડા નોસ્કોવા તે છે વિજેતા બની હતી. ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો વર્ષ 2026માં અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની કેટલામી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે 149માં નંબરની રથયાત્રાનું આયોજન છે 2026માં કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વર્ષ 2025ના પ્રતિષ્ઠિત 60મા જ્ઞાનપીઠ પુરસ્કારથી કયા પ્રખ્યાત તમિલ સાહિત્યકારને સન્માનિત કરવામાં આવ્યા છે? તો આમાં મિત્રો જવાબ આવશે તે આવશે આર વેરામુથુ છે. તેને છે 60મો જ્ઞાનપીઠ પુરસ્કાર છે જે આપવામાં આવ્યો હતો. ત્યારબાદ તાજેતરમાં વૈજ્ઞાનિક રીતે ભારતનું સૌથી જૂનું જાહેર થયેલ 700 વર્ષ જૂનું વડ વૃક્ષ કયા રાજ્યમાં આવેલું છે? તો જવાબ આવશે બિહાર રાજ્યમાં આવેલું છે. ત્યારબાદ તાજેતરમાં કોને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના પ્રતિષ્ઠિત હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે તેમાં અંજુમ ચોપરા, સૌરવ ગાંગુલી અને કેવિન પીટરસનને સામેલ કરાયા છે. ત્યારબાદ પાટણની રાણકી વાવ ખાતેની 3D પ્રોજેક્શન મેપિંગ શોને તાજેતરમાં કયા પ્રતિષ્ઠિત એવોર્ડથી ગોલ્ડ મેડલ મળ્યો છે? તો જવાબ આવશે વાવ એવોર્ડ્સ એશિયા 2026 દ્વારા. ત્યારબાદ 5મી બિમસ્ટેક રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠક ક્યાં યોજાઈ હતી? તો જવાબ આવશે નવી દિલ્હી ખાતે છે આનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તાજેતરમાં વર્લ્ડ બેંકે ભારતના કયા સોલાર પ્રોગ્રામ માટે $890 મિલિયન ફંડની મંજૂરી કરી છે? તો જવાબ આવશે PM સૂર્યઘર મુફ્ત બિજલી યોજના માટે. ત્યારબાદ તાજેતરમાં લદ્દાખમાં 17 નવા તાલુકાઓની મંજૂરી મળ્યા બાદ હવે કેન્દ્ર શાસિત પ્રદેશમાં કુલ તહેસીલ એટલે કે છે તાલુકાઓની સંખ્યા કેટલી થઈ ગઈ છે? તો જવાબ આવશે 32 થઈ છે. ત્યારબાદ
રોબોફેસ્ટ ગુજરાત 6.0ની મુખ્ય થીમ શું રાખવામાં આવી છે? તો જવાબ આવશે એઆઈ પાવર્ડ રોબોટિક્સ ઇનોવેશન ચેલેન્જ છે તે 2026ના રોબોફેસ્ટ ગુજરાત 6.0ની થીમ રાખવામાં આવી હતી. ત્યારબાદ ભારતીય આદિવાસી કલા સંસ્કૃતિ અને પરંપરાગત જ્ઞાનના સંરક્ષણ માટે તાજેતરમાં કયું ડિજિટલ પ્લેટફોર્મ શરૂ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ટ્રાઇબ એક્સ છે તે શરૂ કરવામાં આવ્યું છે. ત્યારબાદ એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપ અંડર 23 કેટેગરીમાં 54 કિલોગ્રામ વજન વર્ગમાં કઈ ભારતીય મહિલા બોક્સરે ગોલ્ડ મેડલ જીત્યો છે? તો જવાબ આવશે નિશાએ. ત્યારબાદ 860 વર્ષથી વધુ સમય પછી કયા પક્ષીને ગુજરાત ગીરના જંગલોમાં મહત્વપૂર્ણ જે છે પુનઃસ્થાપિત કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ભારતીય ગ્રે હોર્નબિલને. ત્યારબાદ તાજેતરમાં જુલાઈ 2026માં 11મી ઇન્ટરપોલ ડિજિટલ ફોરેન્સિક એક્સપર્ટ ગ્રુપ મીટિંગનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે NFSU ગાંધીનગર ખાતે આનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભારતમાં વિદેશ વ્યાપાર નિયમનું સંચાલન અને આયાત પ્રતિબંધ અંગેના નોટિફિકેશન બહાર પાડતી સંસ્થા DGFTનું પૂરું નામ શું છે? તો જવાબ આવશે ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ.